સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને લઈને મોટા સમાચાર 70% પૂર્વ કોર્પોરેટર્સની ભાજપ ટિકિટ કાપી શકે છે। 30% જ પૂર્વ કોર્પોરેટર્સ રિપીટ થવાની શક્યતા। ભાજપે નક્કી કરેલા ધારાધોરણો ઉપરાંત વિવાદિત ચહેરાને પડતા મુકાશે। 60 વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં જ આપે ભાજપ। ચૂંટાયેલા પ્રતિનિધિના પરિજનને પણ ટિકિટ નહીં મળે। 3 ટર્મ પૂરી કરનારને ભાજપ ટિકિટ નહીં આપે। વિવાદિત ચહેરાને ફરી ચાન્સ નહીં મળે। પાલિકા પંચાયતમાં ભાજપ આ રણનીતિનો चुस्त अमल करशे तेवी जानकारी हाल प्राप्त थई रही है। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, ભાજપના નિયમો છે અને ટિકિટ કોને આપવી ના આપવી તેના નિયમો ભાજપે પહેલેથી નક્કી કરેલા છે। આની અસર ચૂંટણીમાં શું થશે અને જે ટિકિટ વાંચુઓ છે તેની ઉપર શું થશે? जो સૌથી મોટી અસર ધ્વની જેમણે હમણાં કોર્પોરેટર તરીકે અથવા તો કોર્પોરેશનની અંદર કે અન્ય સંસ્થાઓમાં કોઈને કોઈ હોદ્દેદાર તરીકે ટર્મ પૂરી કરી છે એના ઉપર વધુ થશે એ રીતની માહિતી મળી રહી છે। જે કોર્પોરેટર છે અથવા તો મેયર છે અથવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે જેની ટર્મ હમણાં જ પૂરી થઈ છે, આવા મોટાભાગના લોકોને ટિકિટ નહીં મળે એ પ્રકારની માહિતી મળી રહી છે। પત્તા કપાવાની જે વાત છે એ મોટા ભાગે આવા પ્રકારના લોકોની છે। સાથે વાત એ પણ છે કે જે વિવાદમાં આવી ચૂક્યા છે, ભૂતકાળમાં જે ચહેરો છે વિવાદિત થયો છે, કોઈને કોઈ બાબતે કોઈને કોઈ વિવાદે વારંવાર તે સામે આવ્યા છે, આવા તમામ લોકોને હાલ ટિકિટ ન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। એટલે કે આ ચૂંટણીમાં એ તમામ લોકોને ટિકિટ નહીં આપવામાં આવે એ પ્રકારની માહિતી મળી રહી છે। આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીએ જે ક્રાઇટેરિયા નક્કી કર્યા છે, 70 વર્ષથી ઉપરની ઉંમરના અથવા તો 60 વર્ષની ઉંમર સુધીના જે લોકો છે એને ટિકિટ ન આપવી, 3 ટર્મ જેને સતત ટિકિટ આપી છે એને આ વખતે ટિકિટ ના આપવી, જે જનપ્રતિનિધિ તરીકે અત્યારે કામ કરી રહ્યા છે એમના પરિજનને ટિકિટ ના આપી, આ બધી બાબતોનો જો સરવાળો કરવામાં આવે તો લગભગ 70થી વધારે એટલે 70થી 75% એવા જનસેવકો છે કે જેને ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં ટિકિટ નહીં આપે। બાકીના જે 30% છે લોકો એ પણ એવા છે કે જે નિર્વિવાદિત રહ્યા છે, જેની સાફ છબી છે। એવા લોકોને જો વોર્ડ પ્રમાણેની વાત કરીએ તો અમદાવાદ વોર્ડની જ વાત કરીએ, અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડની, તો લગભગ 12 એવા વોર્ડ છે કે જેમાં તમામ જનપ્રતિનિધિ છે બદલાઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે, એ પ્રકારની માહિતી પણ મળી છે। આ ઉપરાંતના બાકીના 10 જેટલા વોર્ડ એવા છે કે જેની અંદર 4 પેનલ એટલે કે 4 નામમાંથી 2 નામ બદલાઈ જશે, 2 નામ કદાચ રિપીટ થાય એ પ્રકારની શક્યતા પણ જોવા મળી રહી છે। અને જે વાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લાગુ પડે છે એ જ બાકીની જે જૂની હયાત હતી એ તમામ કોર્પોરેશન એટલે કે રાજકોટને પણ એ લાગુ પડે છે, ભાવનગરને પણ આ જ વાત લાગુ પડે છે। આ જ રીતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ આ જ રણનીતિ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ વહેંચણીમાં અખત્યાર કરી છે। જેણે ડેલિગેટ તરીકેની હાલ ટર્મ પૂરી કરી છે એને ફરીથી જ્યારે ટિકિટ આપવાની વાત છે તો આ તમામ ક્રાઇટેરિયા એમને પણ લાગુ પડશે। એટલે કે જિલ્લા તાલુકા પંચાયતની અંદર પણ આ જ રેશિયો, પરંતુ થોડો ઓછો રેશિયો હશે। ત્યાં કદાચ 60% જેટલા લોકોની ટિકિટ કપાશે અને 40% જેટલા લોકો રિપીટ થાય એ પ્રકારની શક્યતા જોવા મળી રહી છે। ચર્ચા ચાલી રહી છે આજે અને આવતીકાલે 2 દિવસ ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિ એ સૌરાષ્ટ્ર ઝોનની ચર્ચા કરવાનું છે। આજે એક યાદી જાહેર થાય કારણ કે 2 ઝોનની ચર્ચા પૂરી થઈ ચૂકી છે અને એ પૈકીના નામ જે ફાઇનલ થઈ ચૂક્યા છે એમાં એ યાદીમાં સમાવેશ હોઈ શકે, એ યાદી આજે જાહેર થઈ શકે છે। સામાપક્ષે કોંગ્રેસની પણ જો વાત કરીએ તો કોંગ્રેસ પણ આજે પોતાની બીજી યાદી ઉમેદવારની જાહેર કરી શકે છે। ટેલિફોનિક સૂચના આપવાનું અત્યારથી જ શરૂ થઈ ગયું છે કોંગ્રેસ તરફથી, પછી તે મહાનગરપાલિકાના ઉમેદવાર હોય, નગરપાલિકાના ઉમેદવાર હોય, જિલ્લા કે તાલુકા પંચાયતના ઉમેદવાર હોય, જે નક્કી થઈ ચૂક્યા છે, જ્યાં કોઈ ગાંઠ નથી પડી અને સિંગલ નામ અથવા તો 2-3 નામ હતા અને એક નામ ઉપર સમજૂતી થઈ ગઈ છે, એવા તમામ લોકોને ટેલિફોનિક સૂચના અત્યારથી આપવામાં આવી રહી છે। અને એ તમામ લોકોનું નામ આજે રાત્રે જાહેર થનારી ઉમેદવારની યાદી કોંગ્રેસની એની અંદર સમાવેશ થઈ શકે છે। કુલ મળી અને હવે 11મી તારીખ એ છેલ્લો દિવસ છે ઉમેદવારી નોંધાવવાનો। આજે હવે 3 દિવસ બાકી છે આ વાતને લઈને, એટલે હવે ઝડપ થશે। એટલે કોંગ્રેસે ટેલિફોનિક સૂચના આપવાનું નક્કી કર્યું છે, તો ભારતીય જનતા પાર્ટી કે જેની કોઈ વોર્ડની અંદર વિવાદ થાય એવો ગર્ભિત ભય છે એ હજુ પણ ચર્ચા એની બાકી છે। અમદાવાદની જ જો વાત કરીએ તો અમદાવાદના 4 એવા વોર્ડ છે, ગોતા એક એવો વોર્ડ છે, સાબરમતી એક એવો વોર્ડ છે, બાપુનગર એક એવો વોર્ડ છે કે જેની ચર્ચા હજુ પણ બાકી છે। અને એ એટલા માટે જ બાકી છે કે ક્યાંક
જે રિઝર્વ બેઠક છે એ રિઝર્વ બેઠક સિવાયની જે જનરલ બેઠકો ઉપર પણ કોઈને કોઈ રિઝર્વ કેટેગરીના ઉમેદવારને ચૂંટણી લડાવવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે અને આ બાબતનો અત્યારે વિરોધ અથવા તો રોષ પણ વ્યક્ત થઈ રહ્યો છે, જેના કારણે આપણે બાકી છે. એટલે હવે આજે ભારતીય જનતા પાર્ટીની પહેલી યાદી, કોંગ્રેસની બીજી યાદી જાહેર થાય અને એમાં આ પ્રકારે જે અત્યારના જનપ્રતિનિધિ હતા જેણે હમણાં ટર્મ પૂરી કરી એમાંથી 70%ના પત્તા કપાવવાનું નક્કી છે.